તો સવારમાં રામદેવ પીર બાપાના દર્શન કરી લીધા અને આવી ગયા ઘરે ચા પીવા. તો ચા બહુ મસ્ત મજાની મોળી બનાવી હતી. અને જસ્મિતાબેન રમાડે છે અમારી બિલાડીને. એને એક બિલાડી પાળેલી છે. રોટલી ખવડાવે પણ ખાતી નહીં. જસો અહીંયા લાગે આપણે આ બેનને ભણવા જવાનું છે આગળ. મને શરમ લાગી દો ને અહીંયા તો પાછી ચા બનાવે. આખો દેવી ચા શરૂ રહે લે એ ખવડાય. મસ્ત મજાની પડી ગઈ સવાર. ને જસ્મિતાબેન શું કહેશો? જસ્મિતાબેન ખાય છે બિલાડી? તો અમારે એકોલો તો બોલી જાઓ. અમારા વિડીયોને લાઈક શેર. ઓલો વિડીયો અમારો કેવો લાગ્યો કે તો બાપ દીકરીનો? ગમે તો એ પણ શેર કરો. પંકજભાઈ આવી જાય ઊંઘ આવે છે કેમ પેલા હારું થઈ જાય? મારી બાપાના ઉપવાચક છે ભગત એટલે પેલા હારું ઊભા થઈ જાય. અને આ એક જવારા વાવવાનું છે એવું છે બધું. હવે અવાજ થોડોક બેસી ગયો છે તો વાંધો નહીં. બનારો વિડીયોમાં અમે તૈયાર થઈ જાય કારણ કે થોડું બધું મૂકવાનું હોય કારણ કે આજે 2 વ્લોગમાં સંભાળવાનું છે. તો ફાઇનલ મિત્રો આપણે હું આવ્યા છે રાજુભાઈ ડ્રોન લઈને. આપણે તો હે રાજુભાઈ લાવ્યા ડ્રોન જરો આપણે ડ્રોન હે થોડોક વિડીયો ઉતારીએ એમ ને. અમારા મુન્નાભાઈ તો સેડા છે માથે ઠેઠ અત્યારે ધજા ચડાવવા માટે ઠેઠ રાજુભાઈ મારા ચડાવવાનું છે મુન્નાભાઈ ને ચડાવવા. હા પણ એટલે આમ અત્યારે સેડા છે માથે એમ વાત છે. તમે આપણે તો ડીજે ને તાલપત્રીનું કોગળ નાખ્યું છે. હવે થોડા માણસો આવ્યા છે ગ્રુપ વાળા બધા આવે છે 12 લાખ કે આ ડ્રોન કેમ રાજુભાઈ હવે ધજા ચડાવવાની છે ને કેટલી વાર છે? તો તમે કહો એટલી વાર એવું છે એમ ને. અમારી પાસે છો તો આપણે પણ 9 બાય ફ્રેશ થઈ ગયા છીએ ને બધા ગ્રુપના સભ્યો ધીમે ધીમે બધા આવે છે. અને રથને એવું આવવાનું છે પછી હણકારવાનું બાકી છે. થોડી વારમાં ધજા ચડાવવાની છે. તો બેનો વિડીયોમાં આખો કાર્યક્રમ આપણે બતાવીશું કેમ કે લગભગ એક વિડીયોમાં બધું પૂરું નહીં થાય એટલે 1-2-3 પાર્ટ બનાવીશું કેમ કે હજી બપોરે એમ કે બાળકોનું બટુક ભોજન ને બધું આયોજન કરેલ છે. તો એ બધું આયોજન છે એ બધું બતાવીશું તમને. હજી બધા ગ્રુપના સભ્યો આવશે અને બપોરે જે બટુક ભોજન આપવાનું છે એનું બધું બનાવવાનું બાકી છે. તો એ બધું છે તો એ બધું કાર્યક્રમ હાલ છે. અને અત્યારે આપણે પાછું ખબર તો હે આખી રથયાત્રા લઈને આપણે આખા ગામમાં જવાનું છે હજી. તો એ બધું આપણે કાર્યક્રમ આખો દેખાડીશું એટલે 2 થી લગભગ 2 કે 3 પાર્ટ બનશે ને હાજર કીર્તન પણ છે. તો એ બધો આખો વિડીયો તમને એ 2-3 પાર્ટમાં બતાવી દેવું. બાકી જો અત્યારે કાકાએ પણ જો લીધો છે ડ્રોન તો એ ઈખે છે. હાલો તો મળી જાય ગરબા. ચાલો તો અમારા કાકા તો તૈયાર થાય છે. હું કાકા તૈયાર થયો થાય છે હો અમારા ભાલ્યાભાઈ ની બધા એને આજ મોટા વિરમદેવ બનન છે તો એવા કરે છે. હાલો એ ભલે તૈયાર થતા. તો મિત્રો અત્યારે જો અહીંયા બટુક ભોજન ને બધું કરવાનું છે એટલે અત્યારે તો અહીંયા મંડપ નાખે છે મંદિરે. અહીંયા શરૂ છે બટુક ભોજન બનાવવાનું બધું કામકાજ. જો લસણ ને બધું ખોલે છે અત્યારે. આ બટેટા ભૂંગળા નાખવાના છે ને? લહણનું શાક. હવે ભાઈ રવજન કાકા તમે હવે હા તેના માટે ઓકે. આ તો અત્યારે લસણ ખોલે છે. બાકી બધો સામાન અહીંયા પડ્યો છે એ બધું કાઢશે ત્યારે દેખાડશું ને. અત્યારે અહીંયા પાણીનું આંધણ બધું મેકેલું લાગે એ મેકેલું છે અત્યારે. આ બધા જો કામકાજ કરે છે. આમાં લખાભાઈ બધા આવે છે. આ લખમણભાઈ મોજમાં ને તો વાંધો નહીં. હાલો તો હવે પછી રથ આવે છે હમણાં. રથ ને આવે પછી નીકળી અહીંયાથી આગળ વિડીયો બનાવ્યા તો બધું બતાવીશું. રથ ને આવી ગયું છે. રથ ને આખું તૈયાર થઈ ગયું છે ને આપણે આપણું ડીજે પણ શરૂ કરી દીધું છે. ને હવે બસ 2 એટલી વાર છે ને પછી નીકળવું છે અહીંયાથી. ને આખા ગામની રથયાત્રા કરી તમને વિડીયો બતાવીશું. આપણે બધા આવી ગયા છે ને હવે નીકળવાનું છે અહીંયાથી રથયાત્રા માટે. તો બધા માણસો ત્યાં ધીમે ધીમે બધા આવી ગયા છે મોટા ભાગના બધા. તો હવે નીકળી છે અહીંયાથી આપણે.
ગામમાં પૂજા છીએ, એટલે આખા ગામમાં પોળવીને આનો માહોલ બતાવજો. એટલે તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. ફાઇનલી આપણે તો ગામમાં ભૂગા છીએ અને આપણે ભૂગાબેન ઘરે ઘડીક વોટ લીધો છે. કાં કાકા? તો હવે જય દ્વારકાધીશ બધાને. આ વિડીયો લાઈક શેર જરૂર કરજો, દરેક લોકો સુધી પહોંચાડજો. તો અત્યારે બધા શું કહેવાય ડીઝલ આપણું શરૂ છે, બધા બહાર મોજ કરે છે ને ઘડીક થોડી વાર માટે બધાને વોટ લીધો છે. બાકી હમણાં આગળ પછી અહીંથી નીકળી તમે બતાવીશું ને આજે. ને હજી લગભગ અત્યારે 11 વાગી ગયા છે અને પાછું બટુક ભજન આયોજન કરવાનું છે, તો જલ્દી પાછું ત્યાં પણ પૂગવાનું છે. તો જલ્દીથી આપણે રથયાત્રા ખતમ કરીને પછી આખું બટુક ભોજનનું આયોજન ને બધું છે ત્યાંથી તમને બતાવીશું. બાકી નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં, હજી તમને બીજો પાર્ટ પણ મેકો નથી એ પણ જોજો. બાકી તો અત્યારે તો અહીં ચા પીવે છે બધા. અમારા મામા તો પ્રસાદી છે ચા ને એવું પીવે છે. અમારા શેઠ જગુ શેઠ, અમારા બળુભાઈ ડાયરેક્ટર ને બધા તો આવ્યા છે અત્યારે. કા બળુભાઈ મોજમાં? હાલો તો બધા ઘડી પોરો ખાલે ભાઈ નીકળીએ પાછા. હાલો અત્યારે ફોટા શૂટિંગ ચાલુ છે. તો હાલો આવી તો મિત્રો આ એક પાર્ટ આટલા સુધી રાખીએ છીએ. અત્યારે તો આપણે ડીઝાઈન પછી બધું ઉતારવાનું છે હજી. તો હજી આપણે નેક્સ્ટ 1 થી 2 પાર્ટ લગભગ હજી બનશે. તો શાંતિથી અત્યારે પહેલાં ડીજેને ઉતાર નાખીએ. એનો પાર્ટ આપણે બીજો અલગથી મેકશું, જે બટુક ભોજન ને બધું છે એ. એટલે કે વિડીયો બહુ ખૂબ લાંબો નથી કરવાનો આપણે, એટલે એનો બીજો પાર્ટ આપણે બીજીથી મેકશું. તો મળીએ બીજા પાર્ટમાં. ત્યાં સુધી બધાને જય રામ આપીએ.